જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. હા હા, બોલો બોલો. સોહમ શબ્દ થી સાતે સાત ચક્ર ખુલી જાય શું? સોહમ શબ્દથી સાતે સાત ચક્ર ખુલી જાય શું એમ? હા. હા, તો સારું, ધ્યાનપૂર્વક સાંભળતા રહેજો, છેલ્લે સુધી સાંભળજો તો સમજાશે. બરાબર? ભલે ભલે. સાત ચક્ર, જેમ કે પહેલું મૂલાધાર ચક્ર, ગુદ્દાદ્વાર અને મૂત્ર ઇન્દ્રિયની વચમાં આવેલું છે, કરોડરજ્જુના છેલ્લા મણકા પાસે. આ પહેલું ચક્ર. એક એક ચક્રને ખોલવામાં કમસે કમ 3 મહિના લાગી શકે છે. બરાબર? લગાતાર સાધના કરો ત્યારે. એનાથી ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર આવેલું છે. બરાબર? એનાથી ઉપર મણિપુર ચક્ર આવેલું છે. એનાથી ઉપર અનાહત ચક્ર આવેલું છે. એનાથી ઉપર વિશુદ્ધાખ્ય ચક્ર આવેલું છે કંઠકમલમાં. એનાથી ઉપર આજ્ઞા ચક્ર આવેલું છે, આપણે ચાંદલો કરીએ ત્યાં. અને એનાથી ઉપર 7મું ચક્ર 10મા દ્વારને કહેવાય છે, મસ્તકના મધ્ય ભાગની વચ્ચોવચ્ચ નીચે આવે. મસ્તકના મધ્ય ભાગની કમસે કમ નીચે લગભગ અડધો આંગળ જેટલું આવેલું છે ઊંડાણમાં. ઉપરની તરફથી જોઈએ આપણે, માથાના મસ્તકના મધ્ય ભાગમાંથી વચ્ચેથી ઉપરથી જોઈએ એટલે નીચે કમસે કમ અડધો આંગળ જેટલું ઊંડું છે. અને એને ખોલવા માટે એક એક ચક્રની સાધના કીધું મેં 3 મહિનાની આસપાસ લાગે, વધારે પણ લાગી શકે છે. એક એક ચક્રમાં ધ્યાન ધરતું જવું પડે છે, ત્યારે 7 ચક્ર સુધી આપણે પહોંચી શકીએ છીએ અને ખોલી શકીએ છીએ. પરંતુ આ સાધનામાં કોઈ સાચા ચક્રોના જાણકાર સંત મળે તો જ સંભવ છે. જો એમાં ક્યાંય ગડબડ થાય, ભૂલ થાય તો શારીરિક બીમારી પણ થવાની સંભાવના છે. બરાબર? તો આના કરતાં સીધો અને સરળ માર્ગ છે સાતે સાત ચક્રોને ખોલવા માટેનો. એ માર્ગ છે સોહમ શબ્દ. સોહમ શબ્દ એ શ્વાસોશ્વાસની ક્રિયામાં સતત ચાલી જ રહ્યો છે. એ સોહમ શબ્દને જ અનહદ નાદ પણ કહેવામાં આવે છે. હું ઘણીવાર કહું છું કે અનહદ પ્લસ નાદ. નાદ એટલે શબ્દ, અનહદ એટલે એ શબ્દની કોઈ હદ છે જ નહીં, અનહદ છે. જેમ કે 5 તત્વોના શબ્દ હોય એ હદમાં આવે, જેમ કે ઘંટનાદ, શંખનાદ, બંસરીનાદ, ચાલરીનાદ, ઝણકારનાદ, ઝીંગુરનાદ. આ બધા નાદો ખંડિત થતા હોય છે, પણ આ સોહમ શબ્દરૂપી નાદ જે છે એ ખંડિત થતો જ નથી. ઓલરેડી ચાલ્યા જ કરે સતત. 24 કલાક આપણા શરીરમાં ચાલ્યા જ કરે છે. ગમે એવી અવસ્થામાં આપણે હોય, ગમે ત્યાં હોય, એ ચાલતો જ રહે છે, કીડીથી માંડી કુંજર સુધી. આપણે સૂઈ ગયા હોય ને તો એ સોહમ શબ્દ ચાલુ જ હોય. તો એ સોહમ શબ્દને જાગૃત કરવા માટે, જાગૃત જ છે આમ તો,
સતત ચાલી જ રહ્યો છે એટલે જાગૃત જ કહેવાય. પણ એને સાંભળવા માટે, જાણવા માટે શું કરવું? તો સોહમ શબ્દને સાંભળી કોણ શકે? પહેલાં તો એ વાત છે. એ હું ઘણીવાર કહી ગયો છું કે સોહમ શબ્દને ચિત્તરૂપી અવચેતન મન સાંભળી શકે છે, પરંતુ અવચેતન મન બોલી શકતું નથી. અવચેતન મનને બોલવા માટે તો ચેતન મનનો સહારો લેવો પડે. ચેતન મનને પછી 5 તત્વના શરીરનો સહારો લેવો પડે છે, હોઠકંઠ જીભનો સહારો લેવો પડે છે. તો એ ચેતન મન જે છે ને એ સોહમ શબ્દને ન સાંભળી શકે. અવચેતન મન ચિત્ત જ એને સાંભળી શકે, કારણ કે ચિત્ત જે છે ને એ એકદમ આત્માથી નજીક છે, એટલા માટે એ સાંભળી શકે છે. તો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આપણા હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મના તમામ ઋષિ મુનિઓ, જતિ, તપસ્વી, જોગી, સાધુ, સંતો બધા, ત્યાં સુધી કે દેવી દેવતાઓ પણ, મોટા મોટા દેવી દેવતાઓ પણ સોહમ શબ્દના ધ્યાનમાં સતત રહે છે અને સોહમ શબ્દ લીન જ રહે છે. તો તમામ ઋષિ મુનિઓ સોહમ શબ્દના માર્ગે ચાલીને જ મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા છે. એને સોહમ રામ પણ કહેવામાં આવે છે. સોહમ રામ, રામને જ સોહમ પણ કહેવામાં આવે છે, સોહમને જ રામ પણ કહેવામાં આવે છે. એની અંદર રામ શું કામે કહેવામાં આવે છે? જેવી રીતે સોહમ શબ્દની અંદર આત્મા અને પરમાત્મા બંનેનું મિલન છે, એવી જ રીતના સો છે એ પરમાત્મા છે, હમ છે આત્મા છે. હમ છે એ સુરતા છે, સો છે એ શબ્દ છે. તો આત્મા પરમાત્માનું મિલન સતત થઈ જ રહ્યું છે, પરંતુ પરમાત્મા જે છે એ શરીરથી બહાર છે અને આત્મા જે છે એ શરીરની અંદર છે. સો રૂપી જે શબ્દ છે એ શરીરની બહાર છે અને હમરૂપી શબ્દ એ શરીરની અંદર છે. છતાંય બેયનું કનેક્શન છે. જ્યારે આપણે શ્વાસને બહારથી અંદર ખેંચીએ ત્યારે હું ઘણા ઓડિયો બોલું જ છું કે એમાં સો એક એવો ધ્વનિ પ્રગટ થાય છે, અવાજ. જ્યારે બહાર શ્વાસને છોડીએ છીએ ત્યારે હમનો ધ્વનિ પ્રગટ થાય છે. તો આ બહારનો પ્રાણ, મતલબ બહારનો વાયુ અને અંદરનો પ્રાણવાયુ, આ બંને જ્યારે એક રૂપ થઈ જાય, એક રૂપ બને, અંદર અને બહારનો પ્રાણવાયુ એક રૂપ થઈ જાય, તેને સાચો સોહમ કહેવામાં આવે છે. કારણ કે અંદરનો હમરૂપી આત્મા પણ એક શબ્દ છે અને બહારનો પરમાત્મા પણ એક શબ્દ જ છે. એ નિરંતર શબ્દ છે, જેનું કોઈ અંતર છે જ નહીં, જેની અંદર કોઈ ગેપ પડતો જ નથી. પરંતુ બહારથી સો રૂપી પરમાત્મા જે અંદર આવે છે આપણને પોકારી રહ્યા છે કે હે હમરૂપી આત્મા, હે હમરૂપી સુરતા, મારી અંદર જોઈન્ટ થા, મારી અંદર જોઈન્ટ થા. પણ આપણે એ બહારના સો રૂપી શબ્દ જે છે, જે પરમાત્મા છે, તેને પ્રાપ્ત કરવાનો અથવા તો તેની અંદર મળી જવાનો પ્રયત્ન કરતા જ નથી. અને આપણો હમરૂપી આત્મા, હમરૂપી સુરતા
આ વિષય વાસનાઓમાં ફસાઈ ગયેલી છે અને આપણે તેના તરફ ધ્યાન ધરતા નથી, તેના તરફ આપણે જોતા પણ નથી, કારણ કે આપણે એટલા બધા વિષય વાસનાઓમાં ફસાઈ ગયા છે કે શું કરવું, કેવી રીતે નીકળવું. પણ પરમાત્મા સતત સંકેત કરી રહ્યા છે. બહારથી અંદર આવીને જ્યારે શ્વાસ આપણે ખેંચીએ છીએ ને ત્યારે અંદર આવે છે, એ શ્વાસની અંદર ચાલે જ છે. પછી હમરૂપી જ્યારે આ શબ્દ બહાર જાય છે ત્યારે સો ફરી હમની સાથે બહાર જતો રહેશે, ફરી એ સો અંદર આવે છે, ફરી હમની સાથે બહાર જતો રહેશે. એટલે આ ચક્કર ફર્યા કરે છે, પણ એકરૂપ થતા નથી. એમ એકરૂપ ક્યારે થાય? વચ્ચે મન છે, વચ્ચે મન બાધક છે આપણા માટે. એટલા માટે ક્લિયર શબ્દ ચાલતો નથી. ચેતન મન અને અવચેતન મન બંને એક થઈ જાય, મતલબ ચેતન મનની જે કાંઈ શક્તિઓ છે તે બધી અવચેતન મનની અંદર સમાઈ જાય અને અવચેતન મનની શક્તિઓ ચેતન મનમાં સમાઈ જાય, એટલે એની શક્તિ વધી જાય છે. કારણ કે બહાર ચેતન મન છે એ શક્તિઓ વેડફી રહ્યો છો. એ શક્તિ કોની પાસેથી મેળવે છે? અવચેતન મન પાસેથી. એટલે અવચેતન મનની શક્તિઓ ચેતન મન દ્વારા વેડફાઈ રહી છે. શક્તિ પાવરફુલ છે મનની અંદર, પણ અવચેતન મન જે છે એ જ્યારે સ્થિર થઈ જાય, હું ઘણીવાર કહું છું કે ચેતન મનને અંદર તમે ખેંચી શકો છો. ચેતન મનનું કામ શું છે? 5 કર્મેન્દ્રિયોને ચલાવવું, જેમ કે હાથ, પગ, લિંગ, ગુદ્દા ને વાણી. હું ઘણીવાર કહું છું કે કાચબો હાયલો જતો હોય અને એને કોઈ ભય ખતરો લાગે તો 4 પગને એક એનું માથું અંદર ખેંચી લેશે. એટલે એ 5 કર્મેન્દ્રિયોને ચલાવનારું ચેતન મન હતું. 5 એના અંગો શરીર અંદર ખેંચી લીધા, એ 5 કર્મેન્દ્રિયો અંદર ખેંચાઈ ગઈ, એટલે કાચબો થયો સલામત. કોઈ અન્ય પશુ દ્વારા, પક્ષીઓ દ્વારા એને જોખમ રહેતો નથી. બરાબર? પણ એ કેટલી વાર સુધી અવસ્થામાં રહે? અંદરથી સંકલ્પ ફરી શરૂ થાય, કારણ કે એનાથી ઉપર અવચેતન મન છે. અવચેતન મન ફરી સંકલ્પ વિકલ્પ કરે, ચેતન મનને પહોંચાડે, એટલે ચેતન મન તરત 5 અંગો પાછા બહાર કાઢે, 4 પગને એક માથું ચાલવાનું શરૂ કરે. તો ચેતન મન જે છે એ જ મનોદશા છે, એ જ જીવ ભાવના છે. એટલે ભય કોને લાગે છે? આ ચેતન મનને, મનોદશામાં ફસાયેલા આત્માને. આત્માને કોઈ પ્રકારનો ભય નથી, પણ મનોદશામાં ફસાયેલો છે આત્મા ત્યાં સુધી એને ચેતન મન કહેવાય છે, જીવ ભાવ કહેવાય છે. એટલે જીવને ભય પ્રગટ થાય છે કે મને કોઈ મારી નાખશે. એ ભય કોને પ્રગટ થાય છે? મનને. કયા મનને? ચેતન મનને. એટલા માટે એ પોતાના 5 અંગો અંદર ખેંચી લે છે અને ફરી પાછું અવચેતન મન પાસેથી સંકલ્પ વિકલ્પ આવે એટલે ફરી પાછું ચાલવાનું શરૂ કરી દે છે. બરાબર? તો હવે આ 5 કર્મેન્દ્રિયો અંદર ખેંચી લીધી, એટલે એ જે ચેતન મન હતું એનો કોન્ટેક્ટ સીધો ક્યાં થઈ ગયો? અવચેતન મન સાથે. તો અવચેતન મનની અંદર પણ ચિત્ત, અવચેતન મન, બુદ્ધિ અને અહંકાર અને કર્ણરૂપી ક્રિયા, એની અંદર પણ 5 ક્રિયાઓ છે. એ 5 જે ક્રિયાઓ છે ને એ 5 જ્ઞાનેન્દ્રિયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, એ જ જ્ઞાનેન્દ્રિયો છે. કારણ કે જ્ઞાન કોણ કરાવે છે? એ જ કરાવે છે. હવે
5 કર્મેન્દ્રિયો અંદર ખેંચાઈ ગઈ, પછી 5 જ્ઞાનેન્દ્રિયો પણ અંદર ખેંચાઈ ગઈ. મતલબ ઉપરનો જે આત્મા છે, અહમરૂપી આત્મા, એની અંદરથી શરૂ થઈ ક્રિયા, એ કારણ કે ઈચ્છા, જે તમારે સમજવું છે. અંતકરણ કહી છે આપણે ઘણીવાર. તે જ કરણરૂપી ક્રિયા શરૂ થઈ, એમાંથી ચિત્ત 2, એમાંથી અવચેતન મન 3, સંકલ્પ વિકલ્પ રૂપી અવચેતન મન 3, એમાંથી બુદ્ધિ 4 અને અહંકાર 5. આ 5 મુખ્ય ઇન્દ્રિયો છે. કોની? આત્માની. આત્માની તો કોઈ ઇન્દ્રિયો નથી હોતી, પણ આત્માના 5 હથિયારો છે મેન. બરાબર? તો ઇન્દ્રિયો તમારે કેવી તો કહી શકો છો, જો કે આત્માની તો કોઈ શરીર નથી, ઇન્દ્રિયો ક્યાંથી હોય? પણ દ્રષ્ટાંત સ્વરૂપે તમારે સમજવા માટે સમજવું હોય તો સમજી શકો છો. પણ આત્માના આ 5 હથિયારો છે. આ 5 હથિયારો દ્વારા જ આ બધું સઘળું કાર્ય આખા શરીરનું ચલાવી રહ્યો છે. ટોટલ શરીરનું XYZ ટોટલ કાર્ય. જેમ કે એના દ્વારા જ અવચેતન મન, માયા, 3 ગુણ, 5 તત્વો, 25 પ્રકૃતિ, બધું એના દ્વારા જ ચાલી રહ્યું છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એના જરીએ જ ચાલી રહ્યું છે. બરાબર? તો હવે ચલો, આ તો વાત થઈ 5 કર્મેન્દ્રિયોને ખેંચી લીધી, એટલે એ જીવ ભાવમાં આવી ગયો અંદર મનોદશામાં. પછી કરણ, ચિત્ત, અવચેતન મન, બુદ્ધિ અને અહંકાર એ ખેંચી લીધો આત્માએ, એટલે આત્મ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો. તો આત્મ અવસ્થા એ જ હમરૂપી સુરતા. પછી આત્મ અવસ્થામાં આવી ગયો એટલે પછી એ બહાર નીકળે છે અને પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરે છે. પરમાત્માને તો પરમ આત્માને પ્રાપ્ત કરવા માટે કાંઈ બહુ ઝંઝટમાં પડવા જેવું નથી. સીધો, સહજ અને સરળ માર્ગ છે. એ જ સોહમ શબ્દ. આત્મા પરમાત્માથી જુદો નથી અને પરમાત્મા આત્માથી જુદો નથી, પણ વચ્ચે જે મન છે એ ભટકાડી રહ્યું છે. જ્યારે આપણે પરમાત્મા સ્વરૂપ હતા ત્યારે ત્યાં સુખ દુઃખ, પાપ પુણ્ય, દિવસ રાત, નર નારી, ગુરુ શિષ્ય, ધર્મ અધર્મ, સત અસત, કોઈ વસ્તુ નથી. કાંઈ હતા જ નહીં આપણે. ત્યારે કાંઈ સુખે નહોતું, કાંઈ દુઃખે નહોતું, કાંઈ શાંતિ નહોતું, કાંઈ અશાંતિ નહોતું, કાંઈ હતું જ નહીં. પછી પરમાત્મામાંથી જ્યારે આપણે અલગ પડ્યા, આત્મા, તો આપણે નથી અલગ પડ્યા, પણ આ તો પરમાત્માની એક લીલા જ છે. પરમાત્મામાંથી જ આપણે પ્રગટ થયા છે. ટૂંકમાં પ્રગટ થયા એટલે 2 થઈ ગયા, આત્મા અને પરમાત્મા. પરમાત્મા એક, આત્મા અનેક. પછી એક આત્મામાંથી અનેક આત્માઓ થયા. જેમ કે એક કોઈ પણ વૃક્ષનું બીજ હોય, એ બીજને વાવ્યું, એક બીજમાંથી અનેક બીજ થયા. એવી રીતે સરવાળે તો પરમાત્મા એક જ છે. એ પરમાત્મા એકમાંથી અનેક થયા છે અને અનેક એક જ પરમાત્મામાં સમાયેલા પણ છે. પરમાત્માની અંદર બધા સમાયેલા છે. કેવી રીતે સમાયેલા છે? પરમાત્માની અંદર બધા સમાયેલા છે, પણ પરમાત્મા બધામાં એકેમાં નથી. હોવા છતાં નથી, નથી હોવા છતાં છે. કેવી રીતે નથી? માનો કે તમે એક 500ની નોટ લ્યો, બરાબર? તો 500ની નોટમાં બધી નોટો આવી જાય, પણ બધી નોટોમાં 500ની નોટ ન આવે, છતાં પણ બધી નોટો મળીને 500નો મુકાબલો ન કરી શકે. જેવી રીતે તમે 1 રૂપિયાની નોટ લ્યો, 1 રૂપિયાનો સિક્કો લ્યો, 2 રૂપિયાનો સિક્કો લ્યો, 3, 5નો સિક્કો લ્યો, 3 ને 5 8, 10ની એક નોટ લ્યો, 18, 20ની લ્યો, 38, 50ની લ્યો, 88,
પછી 100ની લ્યો, 188, 200ની લ્યો, 388 થયા કુલ ટોટલ બધી નોટો મળીને 388 થયા ને, છતાંય 500નો મુકાબલો થયો ન થયા. તમે 388 કોઈને આપો કે આલ્યો તમારે 500, એટલે એમ કે ભાઈ આમાં ઘટે છે, 500 નથી. તો આ બધી નોટો મળી ભેગી થઈને પણ 500ની નોટનો મુકાબલો કરી શકતા નથી. બરાબર? તો હવે બધી નોટોમાં તમને ભેગા કરીને કોઈને પૂછો કે ભાઈ આને 500 રૂપિયા કહેવાય, ન કહેવાય. પણ એક જ તમે 500ની નોટ દેખાડો કોઈ પણને, એને તમે પૂછો કે ભાઈ આમ 200ની નોટ છે, તો કે હા. 100ની છે, તો કે હા. 50ની છે, હા. 10ની બધી નોટો એમ કહેશે કે બધી આમાં આવી ગઈ. એવી જ રીતના સોહમ શબ્દને એક ઉદાહરણ સ્વરૂપે તમે 500ની નોટ સમજી લ્યો, તો એની અંદર આ બધી વસ્તુ આવી ગયું. અનેક નોટો, મતલબ બધી નોટો એની અંદર આવી ગઈ. પણ છતાં એ બધી નોટોમાં એ નથી, કારણ કે બધી નોટો એની અંદર છે, પણ 500 નોટ બધી નોટોમાં નથી ને એમ. તો એવી જ રીતના પરમાત્મા, 100 રૂપી પરમાત્મા દરેકની અંદર હોવા છતાં, દરેકથી ઉપર છે, દરેકથી ઉપર હોવા છતાં બધાની અંદર પણ છે. કારણ કે એટલા માટે જ આપણા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની અંદર કહેવામાં આવ્યું છે કે કણકણમાં ભગવાન, સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુઅણુમાં, કણકણમાં, જર્રે જર્રે મેં ભગવાન વગર, પરમાત્મા વગર એક શબ્દ પણ ખાલી નથી. એક શબ્દ પણ ખાલી નથી. જેટલા શબ્દો છે જગતમાં, ટોટલ શબ્દો પરમાત્મામાંથી પ્રગટ થયા છે. ટોટલ કણ પણ પરમાત્માથી અંદરથી પ્રગટ થયા છે. એક એક કણમાં પણ છે. બધા શબ્દોની અંદર એ જ છે. અરે કામ, ક્રોધ, લોભ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એની અંદર પણ એ જ છે. ક્રોધમાં પણ એ છે, માયામાં પણ એ છે, લોભમાં પણ એ છે. બધી જગ્યાએ એની શક્તિ છે ને. પણ ચલાવતા આવડવું પડે. પશુઓને કામ પ્રગટ થાય છે ત્યારે જે કામ વાસના, મતલબ કામ ભાવની અંદર આવતા હોય છે. બરાબર? અને મનુષ્ય જ એક એવો છે જે મનન ચિંતન કરી, છેડછાડ કરી કામાગ્નિને પ્રગટ કરતો હોય છે. અને પશુ પરમાત્માના આદેશ અનુસાર ચાલતા હોય છે. ભૂખ લાગે ત્યારે જ ખાય, અને વધારે પડતું ખાવાનું હોય તો એ મૂકીને હોયા હોતી જાય. પણ માણસ પાસે વધારે પડતું ખાવાનું હોય તો મૂકીને જાય, ભેગું લઈ જાય, એ ભેગું લઈ જાય, એનો મૂકીને જાય. તો આનો અર્થ એ થાય છે કે કીડીથી કુંજર સુધી મનુષ્યને છોડીને બધા જીવોને માત્ર ખાવા પૂરતું જ જોઈએ છે. એ સંગ્રહ ન કરે. કીડી સંગ્રહ કરે પાછું, પણ કીડી સમય અનુસાર સંગ્રહ કરે છે તલનો. એને ખબર હોય છે કે ભાઈ અમારે આ આખા વર્ષનો ખોરાક છે, અને એના બચ્ચા માટે સંગ્રહ કરે છે કીડી. તમે જોજો, કીડી એક એક દાણો લઈને એના ઘરની અંદર ભેગી કરતી હોય છે. તો એની પાસે એક અદ્ભુત એવી શક્તિ છે. એને ખબર છે કે ભાઈ મનુષ્ય તો ગમે ત્યાંથી ગોતી લેશે, પણ અમને આ જે ખજાનો ખાવાનો મળ્યો છે ફરી મળે ન મળે, એટલા માટે એ જે જમા કરતી હોય છે એ પણ પોતાના બચ્ચા માટે જમા કરતી હોય છે. અને અહીંયા લઈ જતી હોય છે ને, પોતાના બચ્ચા માટે લઈ જતી હોય છે કીડી. તો કીડી તો પ્રકૃતિને વશ છે. જોકે આમ તો બધા જીવો પ્રકૃતિને વશ છે, છતાં મનુષ્ય જ એક એવો છે જે પ્રકૃતિથી વિરુદ્ધ ચાલે છે. બધી જગ્યાએ મનુષ્ય પ્રકૃતિથી વિરુદ્ધ ચાલે છે. તો આત્મા અને પરમાત્મા એક હોવા છતાં અલગ અલગ છે, અને અલગ હોવા છતાં એક જ છે. પણ આત્મા જ્યાં સુધી આ વિષય વાસનાઓમાં ફસાયેલો છે ત્યાં સુધી એ પરમાત્માને ભૂલી ગયો છે.
છે સાથે જ સો અને હમ. સો એ પરમાત્મા છે ને હમ એ આપણે આત્મા છે. તો હવે સાતે સાત ચક્રો એક જ સોહમ શબ્દથી ખુલી જાય. આમ તો 6 ચક્ર ખુલી જાય. સોહમ શબ્દ 6 ચક્રો સુધી ખોલી નાખે છે, આજ્ઞા ચક્ર સુધી. પણ આજ્ઞા ચક્ર ખુલી ગયું એટલે 7મા ચક્રનું સીધું કનેક્શન. આજ્ઞા ચક્ર ખુલ્યું એટલે સુષુમ્ણા નાડીનું દ્વાર ખુલ્યું, અને સુષુમ્ણા નાડીનું દ્વાર ખુલ્યું એટલે કનેક્શન લાગુ પડી ગયું 7મા ચક્ર સાથે. એટલે સાતે સાત ચક્ર ખુલી ગયા એવું કહેવું હોય તો કહી શકાય છે. અને એક જ સોહમ શબ્દના જરીએ સાતે સાત ચક્રો ખુલી જાય છે. પણ સોહમ શબ્દને પ્રગટ કરવો પડે. તો પ્રગટ કરનારું કોણ? કારણ કે મન એ ચલાયમાન છે. તો સર્વપ્રથમ ઘણીવાર હું બોલી ગયો છું, કોઈ પણ એક આસન ચોથા પહોરની અંદર લગાવીને બેસો. કોથળાનું આસન, જે તમને આસન અનુકૂળ આવે તે. કોઈ પ્રકારનો મંત્ર નહીં, તંત્ર નહીં, જાપ નહીં, કાંઈ જપવાનું પણ નહીં. સીધું જ તમારું મન સ્થિર કરો ચાલતા પ્રાણવાયુ ઉપર, શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર કરવાનો પ્રયત્ન કરો. કોઈ સ્મરણ નથી કરવાનું, માત્ર શ્વાસોશ્વાસની ઉપર મનને સ્થિર કરો. શરૂમાં શ્વાસમાંથી નીકળી મન ફરી બહાર ભાગશે, વિચારો આવશે એટલે ફરી પાછું ખેંચો. ફરી કોઈ લોટો ખખડાયો, લોટો હેઠો પાડી દીધો, ટણાનો અવાજ આવ્યો, ત્યાં મન ગયું, ફરી પાછું ખેંચો. સાધનામાં બેઠા હોય, કોઈ અવાજ માર્યો, એ ભાઈ તો ત્યાં મન ગયું, ફરી પાછું ખેંચો. આમ સતત મનને શ્વાસની ક્રિયામાં જોડવાનો પ્રયત્ન કરો. લગાતાર મન સાથે યુદ્ધ કરો. તો યુદ્ધ કરનારું કોણ? યુદ્ધ કરનાર સ્વયં આપણે. એ જ આપણે સ્વયં સોહમ શબ્દ, હમરૂપી સુરતા. જ્યારે સંપૂર્ણપણે મન સ્થિર થઈ જશે, આંખો બંધ કરો એટલે ચેતન મન તો સ્થિર થઈ ગયું. કારણ કે આ બહારની દુનિયાને કોણ જોવે છે? ચેતન મન. તો આંખો બંધ કરીને બેસો એટલે ચેતન મન તો બંધ જ થઈ ગયું. પછી અવચેતન મનનો સંકલ્પ વિકલ્પ શરૂ થાય. તો જે સંકલ્પ વિકલ્પો ઉઠે એને રોકવાનો પ્રયત્ન કરો, અને એ અવચેતન મનને શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર કરવાનો પ્રયત્ન કરો. અવચેતન મનને ત્યાં જ જોડો. અને જ્યારે અવચેતન મન સ્થિર થઈ જશે શ્વાસોશ્વાસની ક્રિયામાં, સંકલ્પ રહિત થઈ ગયું, શાંત થઈ ગયું, એ મન અમન બની ગયું. અમન એટલે શાંત. શાંત થઈ ગયું. જ્યાંથી એ પ્રગટ થયું હતું સોહમ શબ્દની અંદરથી, એટલે સોહમ શબ્દ સ્વરૂપ બની જાય. એ મન સોહમ શબ્દ સ્વરૂપ બની જાય છે. કારણ કે જ્યાંથી પ્રગટ થયું હતું ત્યાં સમાઈ ગયું ને. એટલે એ સોહમ શબ્દ પછી સ્વયં આપણે બની ગયા. હવે એ સોહમ શબ્દ જ્યારે ઉર્ધ્વ ગતિ પકડે છે, ઉલટી ગતિ ઉપર ચડે છે, શ્વાસના માર્ગે ઉઠી રહ્યો છે શ્વાસ નાભ્યથી. શબ્દ પણ નાભ્યથી જ પ્રગટ થઈ રહ્યો છે ઘણા સંતોના મત પ્રમાણે. તો એ ઉપર ચડતો ચડતો સોહમ શબ્દ ઉપર ચડ્યો એટલે ત્રિકુટી સ્થાનમાં આવ્યો. ડાબી જમણી સ્થિર કરી સુષુમ્ણાનું દ્વાર ખોલ્યું. સોહમનું ઉલટું થઈ જાય પછી હોતે હંસો હંસો. સોહમનું ઉલટું કરો એટલે શું થાય? હંસો હંસો હંસો. તો હંસો એ જ આત્મા. પછી એ 10મા દ્વારે પહોંચે છે સુષુમ્ણાનો માર્ગ પકડીને, બંકનાળમાં થઈને. બંકનાળ એક ખતરનાક રસ્તો છે.
પણ ત્યાં 100 રૂપી ગુરુ સાથે હોય છે. એટલે હમરૂપી આત્માને કોઈ ભય કે ભટકવાની સંભાવના નથી રહેતી. પછી 10મા દ્વાર સુધી પહોંચે છે પ્રકાશ રૂપી આત્મ સ્વરૂપના આત્મ સ્વરૂપ જે અવસ્થા છે એને પ્રાપ્ત કરે છે, પ્રકાશથી પ્રકાશ. પછી એ પ્રકાશની અંદરથી એ સોહમ શબ્દ પ્રગટ થઈ અને દેહથી વિદેહ થાય છે. દેહથી વિદેહ જ્યારે થાય ત્યારે જેને હું ઘણીવાર અનાદિ સોહમ કહું છું, ચારો તરફ સોહમ સોહમ એક જ શબ્દ ગાજી રહ્યો છે. ગમે ત્યાં પછી તમે ધરતી માથે કાન રાખો ને તો ધરતીમાંથી તમને સોહમ સોહમ જ સંભળાય. કોઈ પક્ષીઓ બોલતા હોય તો સોહમ જ સંભળાય. કોઈ પણ વસ્તુ તમને સંભળાય સોહમ સ્વરૂપ જ તમને સંભળાય કે બધેથી એક જ શબ્દ ઉઠી રહ્યો, સોહમ સ્વરૂપ. અહીંયા પૂર્ણ આપણે બની ગયા, સોહમ સ્વરૂપ બની ગયા. સોહમ સ્વરૂપ બની ગયા પછી હજી ઘણી બધી આગળની યાત્રા બાકી રહી છે. પછી તો હમરૂપી સુરતા સોમાં સમાય છે. સો પછી ઓ ને ઓ પછી અ ને લાસ્ટમાં અ પણ ખતમ, અક્ષર પણ નથી ત્યાં. તો પરમાત્મા એ અક્ષરોમાં છે જ નહીં, એ શબ્દોમાં પણ નથી. સોહમ શબ્દ પરમાત્માએ જ પ્રગટ કર્યો છે. કારણ કે સોહમ શબ્દ પરમાત્મા એ પ્રગટ કર્યો છે. જે પરમાત્મા કોઈ અક્ષર નથી, કોઈ શબ્દ નથી. એટલે પરમાત્માએ સોહમ શબ્દ પ્રગટ કર્યો એટલે પરમાત્માની સ્વરૂપી શક્તિ એમાં આવી છે, હમરૂપી આત્માની અંદર. પણ જ્યારે હમરૂપી સુરતા સ્વરૂપી શબ્દમાં સમાય ને પછી સોમાંથી ઓ ને ઓમાંથી અન લાસ્ટમાં ખતમ, કાંઈ રહેતું નથી. ત્યાં શબ્દ પણ નથી, ત્યાં ગુરુ પણ નથી, શિષ્ય પણ નથી, પાપ પણ નથી, પુણ્ય પણ નથી, દિવસ પણ નથી, રાત પણ નથી. ત્યાં કાંઈ છે જ નહીં. એકદમ ખાલી પરમ શૂન્ય, જેને પરમ શૂન્ય કહેવામાં આવે. એ પરમ શૂન્ય રૂપી પરમાત્મામાંથી સોહમ શબ્દ પ્રગટ થયો. તો આ સોહમ શબ્દ દ્વારા 7 ચક્ર ખુલી જાય છે. શું? હા, ખુલી જાય. છઠ્ઠું ખુલી ગયું એટલે 7માનું કનેક્શન સીધું જોડાઈ જ ગયું, ખુલી જ ગયું કહેવાય એને. બરાબર? તો આશા રાખું છું તમારા પ્રત્યે કે તમને બધું સમજાઈ ગયું હશે કમ્પ્લેટ, અને હવે તમે કાંઈ બોલશો નહીં. તો સત્ય સનાતન ધર્મની જય.